જય માતાજી। તો આજે હું તમને મારા શહેરથી ગામ આવી છું, તો હું તમને આજે મારા ગામનું બધું દેખાડીશ। જય માતાજી મિત્રો। તો આજે હું તમને મારા શહેરનો જૈન પર્વત દેખાડીશ। જુઓ સામે, જુઓ આ છે અમારી વાડીનો આજુબાજુનો નજારો। જુઓ કેટલો સરસ છે। જુઓ, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હોલિકા દહનનો આ સ્પેશિયલ વિડીયો છે। નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક આપી દેજો। અમારા ઘરે મહેમાન આવી ગયા છે, તો અમે અમારા ગામની અંદર જવાની તૈયારી કરી રહ્યા છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મારું નામ છે ધ્રુવિકા। તો તમે અત્યારે જોઈ શકો છો અમારા ઘરે ડીજે આવી ગયું છે અને અમે અમારા ગામની અંદર જવાની તૈયારી કરી રહ્યા છીએ। મહેમાનો અને અમે અમારા ગામની અંદર જઈ રહ્યા છીએ। અહીંયા મારા મમ્મી મારા ભાઈને લઈને ઊભા છે। તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને। ઘણા ટાઈમથી આપણે આ ચેનલ ઉપર વ્લોગ નહોતા આવતા, કારણ કે થોડું પર્સનલ કામ હતું, એટલા માટે વ્લોગ નહોતા આવતા। જોકે હવેથી અમારી ચેનલ ઉપર રેગ્યુલર વ્લોગ આવશે, તમે ચોક્કસથી જોજો। દિવસના 12 વાગે અમને વ્લોગ મૂકવાના છે બધું। તો અત્યારે ફાઇનલી અમે ગામમાં જવાની અત્યારે અમે જઈએ છીએ અમારા ગામમાં। તો આ વિડીયોમાં તમને ખાસ તો એ જોવા મળશે કે ગામડાઓની અંદર જે હોલિકા દહન કઈ રીતે થાય છે અને કઈ રીતે ગામડાઓમાં ઉજવવામાં આવે છે, એ તમે ચોક્કસથી જોજો। પરંપરાગત રીતે ડીજે છે અને ઘણા બધા પરિવારના લોકો હોય, મહેમાન હોય। તો હવે અમે અમારા ગામની અંદર પહોંચી ગયા છીએ। અહીંયાથી આપણે હવે જઈશું જ્યાં ગામડાની અંદર હોલિકા દહન કરે છે, ત્યાં એ પહેલાં થોડું અહીંથી છે ને મહેમાનો આવે મતા, એટલા માટે ઊભું રાખ્યું હતું। અહીંયાથી આપણે હવે ફાઇનલી જવાના છીએ હોલિકા દહનમાં। તો વિડીયોના અંત સુધી રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો। શહેરની અંદર તો આવી રીતે હોલિકા દહન નહીં મનાવતા હોય, કદાચ મારા ખ્યાલથી ખબર નહીં આપણને। કોમેન્ટમાં ચોક્કસથી ભાઈ આવી રીતે શહેરમાં હોલિકા દહન મનાવે છે કે નહીં, કોમેન્ટ ચોક્કસથી કરજો, જે શહેરમાંથી બિલિંગ કરતા હોય લોકો। તો ફાઇનલી અમે અમારા ગામમાં પહોંચી ગયા છીએ। તો અમારા ગામમાં આવી રીતે હોલિકા ઉજવાય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર ભાઈ જોજો, અને તમે ક્યાંથી અત્યારે હાલના સમયે અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ ચોક્કસથી કરજો। અને ગામડાઓમાં જો અમારે આવી રીતે છે પરંપરાગત રીતે હોળી મનાવવામાં આવે છે, મતલબ શ્રીફળ અને નાળિયેર લઈને આટા ફરવાના હોય, જેના નવા લગ્ન થયા હોય એ માટે, અને પછી જેના ઘરે દીકરો થયો હોય એને પણ પગે લગાડવા આવવાનું હોય। આવી રીતે અમારે હોય બધું ગામડામાં। ઓકે, હજારોની સંખ્યામાં અત્યારે હાલના સમયે તો પબ્લિક છે, પણ અંધારું છે એટલે બહુ દેખાય નહીં। તો આના પછી છે ને અમારો એક બીજો વ્લોગ પણ આવવાનો છે, જે મારી ભત્રીજી બી હશે, મહેશ્વરીબા અને ધ્રુવિકાબા, અને હું પણ એવી વ્લોગમાં હોઈશ। એ અમે વ્લોગ શૂટ કરવા જવાના છીએ હજી। એ વ્લોગ તમે ચોક્કસથી એકવાર જોજો। એ વ્લોગમાં તમને ખૂબ મજા આવવાની છે। થોડા સમય સુધી હવે મારી ભત્રીજી પણ વ્લોગ બનાવશે, જોકે એને હાલના સમયે વેકેશન છે થોડા દિવસનું, એટલા માટે, અને થોડું કામ હતું એટલા માટે આટલા સમય સુધી વ્લોગ નહોતા હતા। તો અહીંયા ગામમાંથી બધું પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે। તો હવે અમે અમારા ગામમાંથી આવી ગયા છીએ ઘરે। તો આજ માટે એટલું જ હતું। ફરી મળીશું આવતીકાલે બપોરે 12 વાગે।